સુરતના એક એવા ગુના વિશે જેને ભેદવામાં લાલગેટ પોલીસને સફળતા મળી છે. પોલીસે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે જે બેંક ખાતા ભાડે આપીને સાયબર ઠગાઈને અંજામ આપવામાં મદદ કરતો હતો. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે લાલગેટ પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ પોર્ટલ પર મુનીર અહેમદ નામના અરજદારે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ અનુસાર તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમના મિત્રની ઓળખાણ આપી અને જણાવ્યું કે તે હોસ્પિટલમાં છે અને તેને પૈસાની જરૂર છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેનું ગૂગલ પે બંધ છે, તેથી તે તેમના ખાતામાં પૈસા જમા કરાવશે અને તેમને QR કોડ વોટ્સએપ કરશે, જેના પર તેમને તે પૈસા ટ્રાન્સફર કરવાના રહેશે. અરજદારને 42,000 રૂપિયા જમા થયાનો મેસેજ પણ મળ્યો. વિશ્વાસમાં આવીને અરજદારે કોઈ પણ બેલેન્સ ચકાસ્યા વગર તે QR કોડ પર પૈસા ટ્રાન્સફર કરી દીધા. જોકે બાદમાં તેણે પોતાના ખાતામાં તપાસ કરતા કઈ પૈસા જમા થયા ન હતા. આ ફરિયાદને ગંભીરતાથી લઈને સાયબર ક્રાઇમ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરિયાદીના પૈસા એક્સિસ બેંક મારફતે પ્રિયંક ઇન્દ્રવદન પટેલ નામના વ્યક્તિના ધ આદિનાથ કોઓપરેટિવ બેંક સુરતના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. પ્રિયંક રામપુરા લાલગેટ સુરતનો રહેવાસી છે. પોલીસે પ્રિયંકની પૂછપરછ કરતા તેને કબૂલ્યું કે તેને પોતાના ડોક્યુમેન્ટ પર આ બેંક ખાતું ખોલાવીને 25,000 રૂપિયામાં પ્રકાશ ઠક્કર નામના વ્યક્તિને આપ્યું હતું. પોલીસે પ્રિયંકની ધરપકડ કરી છે અને તેની પાસેથી અલગ અલગ બેંકની 3 પાસબુક, એક ચેકબુક અને એક ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધીમાં પ્રિયંકે કુલ 13 બેંકોમાં ખાતા ખોલાવીને 20,000 થી 25,000 રૂપિયામાં પ્રકાશ ઠક્કરને આપ્યા હતા અને આ ખાતાઓ પર અત્યાર સુધીમાં કુલ 20 સાયબર ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પ્રિયંકે આપેલા ધ આદિનાથ કોઓપરેટિવ બેંકના ખાતામાં છેલ્લા 45 દિવસમાં જ 116 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 2,75,00,000 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી પ્રિયંક અને ફરાર પ્રકાશ ઠક્કર મૂળ પાટણનો રહેવાસી છે અને હાલમાં ગોવામાં કોઈ ઓફિસમાં કામ કરે છે. તેઓ મિત્રો છે. પૈસાની જરૂરિયાત હોવાથી પ્રકાશે પ્રિયંકને બેંક ખાતું ખોલીને આપવાનું કહ્યું હતું અને તેના બદલામાં એક ખાતાના 20,000 થી 25,000 રૂપિયા આપવાની વાત કરી હતી. પ્રિયંક બેંક ખાતું ખોલાવીને તેની પાસબુક, ચેકબુક અને ડેબિટ કાર્ડ કુરિયર દ્વારા ગોવા ખાતે પ્રકાશને મોકલી આપતો હતો. પ્રકાશ ઠક્કર આ ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા માટે કરતો હતો. એટલું જ નહીં, તે બેંક ખાતા સાથે પ્રિયંકના નામના સિમ કાર્ડ પણ મોબાઈલ બેન્કિંગ માટે વાપરવા મોકલતો હતો. હાલમાં પોલીસે પકડાયેલા આરોપી પ્રિયંકની વધુ પૂછપરછ માટે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગણી કરી છે, જેથી આ ગુનામાં અન્ય કોણ સંડોવાયેલું છે અને છેતરપિંડીના નાણાં ક્યાં ગયા તે અંગે વધુ માહિતી મેળવી શકાય. લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો. તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ ગુના જે એમઓ છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે, જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે. આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે, પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી. હું આપના ખાતાની અંદર કે 42,000 રૂપિયા જમા કરાવું છું, તો આપ મને આ લિંક હું મોકલું, એની ઉપર તમે 42,000 ટ્રાન્સફર કરી આપો. એમ કરીને એક મેસેજ એમને અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં 42,000 રૂપિયા જમા થયેલા છે. આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર 42,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે, પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ 42,000 રૂપિયા જમા કરેલા નથી. તો આ ટાઈપની એક એમઓ સાયબર ક્રાઇમમાં થઈ રહી છે. તો સુરતની જનતા એ બધાએ એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે, તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એકચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાઈ કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો. હવે આ જે વ્યક્તિએ 42,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતાં જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનો એક્સિસ બેંકનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ 42,000 એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા. તો લાલગેટ પોલીસ દ્વારા જે આ આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એકાઉન્ટની વિગત કરતાં ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ
જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલો હતો કે આ પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલે આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને 25,000 રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર, જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે, એને 25,000 રૂપિયામાં એકાઉન્ટ એણે વેચેલું હતું અને આની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતા તેના નામે આવા 13 જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે. એટલે પ્રકાશ ઠક્કરને જે છે એને આ 42,000 રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે.